અમદાવાદ શહેર થોડાક જ વરસાદમાં પાણીમાં ગરકાવ થઈ ઠેર ઠેર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રી મોન્સૂન પ્લાન ફેલના દ્રશ્યો નજરે પડ્યા. પાણીમાં ગરકાવ અમદાવાદ શહેરના નગરજનો સતત ટ્રાફિકના જામમાં ફસાયા. પરેશાનીઓ તંત્રના બેદરકારીના કારણે દેખવી પડી રહી છે. ક્યાંક જોવા પડ્યા છે કે ક્યાંક ગટરના ઢાંકણા ખુલી ગયા છે, જેને અમદાવાદ શહેરી અન્યને કોઈ નુકસાન ન થાય તે માટે પ્રયત્ન કરી રહ્યો છે. જ્યાં જુઓ ત્યાં ફક્ત અને ફક્ત સામાન્ય વરસાદમાં પણ પ્રી મોન્સૂન પ્લાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ફેલ થતો નજરે પડે છે. સરકારના તંત્રના ચૂંટાયેલી પાંખના લોકો છે એ ફક્ત ને ફક્ત આ વરસાદમાં પરિસ્થિતિ થાળે પડે તે માટે પ્રયત્ન કરી રહ્યા છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનર ખૂબ સંવેદનશીલ વ્યક્તિ તરીકે ઉભરી આવ્યા છે. શહેરીજનોને ભરાયેલા પાણીમાંથી બહાર કાઢવા તેમજ ટ્રાફિકમાંથી મુક્તિ આપવા માટે સતત पुलिस जवानों ने साथ राखी प्रयत्नशील बना है. सिंह गहलोत, पुलिस कमिश्नर अहमदाबाद. सबसे पहले आज इतनी बारिश अहमदाबाद में हुई, उसमें जो आप लोगों ने सहयोग दिया अहमदाबाद शहर पुलिस को, जिसके बदौलत पूरी दिन भर की जो ट्रैफिक व्यवस्था और बाकी जो रेस्क्यू करने की जो व्यवस्थाएं थे हम लोग कर सके. मैं आप सभी से ये रिक्वेस्ट करूँगा कि कल भी 24 जुलाई के दिन में बहुत अतिशय भारी बरसात की पूरी प्रेडिक्शन है मौसम विभाग की तरफ से. इसी वजह से जो स्कूल कॉलेजों को बंद किया गया है. तो मैं आपसे यही रिक्वेस्ट करूंगा, हो सके तो आप अपने बच्चों को घर से बाहर ना जाने दें. हमारे जो वडील लोग हैं उनके घर से बाहर ना जाने दें. और आप भी बहुत अगत्य का काम हो, बहुत इम्पोर्टेंट काम हो तो ही आप बाहर जाइए, अदरवाइज़ आप कल घर में रहिए, जिससे हम पूरी व्यवस्था को अच्छे से कर सकें. साथों साथ बहुत सारे ऐसे इंडस्ट्रीज़ हैं जहाँ पर वर्क फ्रॉम होम हो सकता है. वहाँ कल आप जो वर्क फ्रॉम होम करिए, जिसके वजह से जो रोड के ऊपर ज़्यादा ट्रैफिक भी ना हो और आपको आने की ज़रूरत भी ना पड़े. क्योंकि आप देख रहे कंटिन्यूस बारिश चल रही है और कल भी इससे बारिश होने की पूरी संभावना है. तो मैं यही रिक्वेस्ट करूँगा कि आप सुरक्षित रहें. आपको सुरक्षित रखने में जो अहमदाबाद शहर पुलिस और जो प्रशासन है अहमदाबाद का, उसकी आपने जो आज मदद किया उसी तरह कल भी आप मदद करें. और आपकी सुरक्षा हमारी जवाबदारी है. और मैं आप सबसे फिर से यही रिक्वेस्ट करूँगा, कल के दिन 24 जुलाई के दिन शुक्रवार के दिन भी आप बहुत ज़रूरी हो तो भी घर से बाहर निकलिए, अदरवाइज़ आप घर में रहिएगा. ये आपसे मैं रिक्वेस्ट करता हूँ. ટૂંકમાં જે વરસાદ થયો છે એની વિગત આપો અને જે કોર્પોરેશને કામગીરી કરી છે એની પણ વિગત આપો. આજના દિવસે સવારે 6 વાગ્યાથી અત્યારે 5 વાગ્યા સુધીનો જો આંકડો છે એમાં સૌથી વધારે જે વરસાદ છે દક્ષિણ પશ્ચિમ ઝોનમાં લગભગ 9 ઇંચ જેટલો વરસાદ છે, 221 mm. ઉત્તર પશ્ચિમ ઝોનમાં 6.5 ઇંચ જેટલો, 159 mm. પછી નેક્સ્ટ પશ્ચિમ ઝોનમાં 5 ઇંચ જેટલો. દેન મધ્ય ઝોનમાં 4.5 ઇંચ, દક્ષિણ ઝોનમાં 4.5 ઇંચ, ઉત્તર ઝોનમાં 1.5 ઇંચ, પૂર્વ ઝોનમાં 2 ઇંચ. કુલ એવો મળીને એવરેજ જે વરસાદ છે 113 ઇંચ 113 mm જેટલો પડેલો છે. એમાં જે આપણો ડિસેન્ડિંગ ઓર્ડરમાં આપણે વોર્ડ્સ જોઈએ તો એમાં સૌથી વધારે વરસાદ જે છે સરખેજ વોર્ડમાં 10.65 ઇંચ જેટલો વરસાદ પડેલો છે. બોપલમાં 9.19 ઇંચ, બકરોલમાં 9.06 ઇંચ, જોધપુર 8.80 ઇંચ, સરખેજ યુએચસી જે છે એમાં 8.72 ઇંચ. એવી રીતે જે નોર્થ વેસ્ટ અને સાઉથ વેસ્ટ ઝોનના જે પણ વોર્ડ્સ છે એમાં વરસાદ જે છે એ વધારે પડેલો છે. જે વધારે ઇન્ટેન્સિટીથી અને બહુ ટૂંક સમયમાં વરસાદ પડવાના કારણે પાણી ભરાયેલો છે. જે પણ ફાયરના અથવા ઓવરઓલ કોલ્સ છે એની વિગત આપને કહું તો ટોટલ કંટ્રોલ રૂમ ખાતે ઝાડ પડવાના 41 જેટલા કોલ આવ્યા હતા. એમાં 35 જેટલાનો નિકાલ થયો છે, બાકીનું અત્યારે વર્ક ઇન પ્રોગ્રેસ છે. ફાયરના જે કોલ છે એ 11 જેટલા કોલ છે, તમામ એટેન્ડ કરી લીધેલા છે. જે રેસ્ક્યુના કોલ્સ છે
એ 8 જેટલા રેસ્ક્યુ ફાયર ના ટીમે કરેલા છે. એમાં 50 થી વધારે લોકોનો રેસ્ક્યુ કરેલું છે. એની ટૂંકમાં વિગત આપને કહું તો સન સિટીમાં લિફ્ટમાં માણસો ફસાયેલા હતા, થલતેજમાં રસ્તા ઉપર હતા, ગોતા સ્મશાન કારમાંથી રેસ્ક્યુ કરેલું છે, માણેકબાગમાં માણસો શિફ્ટિંગ કરાયેલા છે, મકરબા બખેરી સિટીમાં કરેલું છે, ત્યાં સ્કૂલના બાળકો હતા, ડીએવી સ્કૂલમાંથી બાળકો હતા, આનંદનગરમાં જે ગાડીમાં ફસાયેલા માણસો હતા, બોપલ આંબલીમાં મકાનમાં માણસો હતા એ ફસાયેલા હતા. એ બધા આપણે ફાયરના ટીમે રેસ્ક્યુ કરેલા છે. જે પણ મકાન, દિવાલ અથવા છત તૂટવાની ફરિયાદ છે એવી 5 જેટલી ફરિયાદ આવી હતી. એમાં કોઈ પણ જાનહાનિ થયેલ નથી. દક્ષિણ ઝોન, મધ્ય ઝોન, દક્ષિણ પશ્ચિમ અને પશ્ચિમ ઝોન એમાં અલગ અલગ આ ફરિયાદો આવેલી હતી. જે પણ વોટર લોગિંગ થયેલું છે એની ટોટલ 102 જેટલી ફરિયાદો મળી હતી. એમાંથી છેલ્લા વર્ષે આપણા જે પણ વોટર લોગિંગ સ્પોટ્સ હોય છે એ 148 જેટલા છે. એમાંથી 82 જેટલા સ્પોટ્સ ઉપર વોટર લોગિંગ આ વખતે થયેલું છે. અને બાકીના જે 66 જેટલા સ્પોટ છે એમાં પાણી ભરાયેલું નથી. જે પૂર્વ ઝોન, ઉત્તર ઝોન, મધ્ય ઝોન અને દક્ષિણ ઝોનમાં વરસાદ પણ ઓછો છે અને એમાં મોટા ભાગના જે વિસ્તારો છે એમાં પાણી ભરાયેલું નથી. આજે આપણા જે અંડરપાસ છે 8 જેટલા બંધ થયેલા હતા, એમાંથી 6 ચાલુ થયા છે અને 2 હાલના સ્થિતિએ બંધ છે, અખબારનગર અને મકરબા. એમાં જે કોર્પોરેશનના તરફથી એક્શન બીજું લીધેલ છે એમાં મેયર સાહેબ, સ્ટેન્ડિંગ ચેરમેન સાહેબ, કમિશનર સાહેબ, બીજા પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ કંટ્રોલ રૂમમાં પણ છે, સતત ફિલ્ડમાં એક્ટિવ છે. દરેક જે ઝોનની કંટ્રોલ રૂમ છે એ પણ એક્ટિવ છે અને એક્ટિવલી અહીંયાથી મોનિટરિંગ પણ થાય છે અને ઝોનના કંટ્રોલ રૂમથી પણ મોનિટરિંગ થાય છે. ટોટલ આપણા 26 જેટલા વરુણ પંપ અત્યારે એક્ટિવ છે. બધા જે વરુણ પંપ છે એ અલગ અલગ જગ્યા ઉપર ડિપ્લોય કરવામાં આવેલ છે. એની પણ એક ટૂંકમાં વિગત આપને કહું તો જે મેજર સોસાયટીમાં પાણી ભરાયેલું છે એના ઉપર વધારે ફોકસ કરવામાં આવેલું છે. એમાં દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 18 જેટલા સોસાયટીમાં પાણી ભરેલ છે અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં 10 જેટલા. ઓવરઓલ બાકી ઝોનમાં પણ ઉત્તર ઝોનમાં 8, મધ્ય ઝોનમાં 6, પશ્ચિમ ઝોનમાં 1 એવા 43 જેટલા સોસાયટીમાં પાણી ભરાયેલ છે અને તમામ જગ્યા ઉપર કામગીરી હાલ ચાલુ છે. જે પણ કોર્પોરેશનની કામગીરી છે એમાં તંત્ર અત્યારે સજાગ છે અને અત્યારે પણ અમારી ટીમ જે છે એક્ટિવ છે. સવારથી જ જે વાસણા બેરેજ છે એનું લેવલ 124.5 ફૂટ જેટલું આપણે કરેલ છે, જેના લીધે જે સ્ટોર્મનું પાણી છે પૂરેપૂરું વાસણા બેરેજમાં જાય અને જે પણ એના ગેટ્સ છે 20 ગેટ્સ આપણે ઓપન કરી દીધા છે, જેના લીધે જે પાણી એકવાર સ્ટોર્મનું જે છે બધું ત્યાં વહી જાય. બીજું આપણે જે હેલ્થની જે પણ CHC છે, UHC છે એ પણ અત્યારે એક્ટિવ છે અને જેમ પાણી બંધ થઈ જશે એમ આપણે અત્યારે તો UHC ઉપર ક્લોરીન ટેબ્લેટ્સની ફેસિલિટી રાખી છે. એવી રીતે જે પણ પાણી ઓસરશે અથવા જ્યાંથી પણ કમ્પ્લેન્ટ્સ આવશે આપણે પ્રોએક્ટિવલી હેલ્થની ટીમ પણ કાર્યરત રહેશે. નોર્થ વેસ્ટ ઝોનમાં 80 જેટલા સોસાયટીઓમાં પાણી ભરાયા છે અને સાઉથ વેસ્ટ ઝોનમાં 24 જેટલા સોસાયટીઓમાં પાણી ભરાયા છે. આ તમામ સોસાયટી જે છે એમાં ભોંયરામાં અથવા અન્ય કોઈ પણ રીતે પાણી ભરાય છે અને એ તમામ જગ્યામાં પાણીનો નિકાલ કરવા માટે વ્યવસ્થા તંત્ર અત્યારે કામગીરી કરવામાં આવી રહ્યું છે. મારા વિનંતી છે કે આ તમામ જગ્યાઓના લોકોને કેટલા જગ્યાઓમાં ખૂબ અગત્યનું હોવાથી આપણે ત્યાં કામગીરી ઝડપથી કરવા માટે તમામ રિસોર્सेस લગાવવામાં આવ્યું છે. જે રીતે મેં આપને વાત કરી કે સાઉથ વેસ્ટ ઝોન અને નોર્થ વેસ્ટ ઝોન આખા તમામ 7 ઝોનમાંથી સાઉથ વેસ્ટ અને નોર્થ વેસ્ટ ઝોનમાં સૌથી વધારે વરસાદ પડ્યા છે. એના પછી વેસ્ટ ઝોનમાં વરસાદ પડ્યા છે. વેસ્ટ ઝોનમાં સાબરમતી નદી હોવાના કારણે ઝડપથી પાણીનું નિકાસ થઈ જતા હોય છે. એટલે સૌથી વધારે જે આપણું અમદાવાદનું જે જ્યોગ્રાફી છે, જે ટેરેન છે એ રીતે છે કે ઉપરથી લઈને બોપલ ભૂમા બાજુ જે છે એ પાણીનું નિકાલ ઢલાણ હોય છે. લગભગ જે સ્લોપ છે 0.1% છે એટલે ખૂબ
ઢલાણ જે છે એ નીચે બાજુ હોય છે, બોપલ ગુમા થઈને પછી પાણી આગળ એ દરિયા સુધી નીકળે છે. આ જે જોગ્રાફી જોઈએ તો કેટલા જગ્યામાં રકાબી જેવું જગ્યા હોવાના કારણે ત્યાં પાણી ભરાઈ જાય છે. અને આપણી જે માટી છે એ માટીનું પણ ખૂબ કેટલા જગ્યામાં ખૂબ ઝડપથી પાણી જે છે અબ્ઝોર્બ જે થવા જોઈએ એ ખૂબ ધીરે ધીરે પાણી નીચે ઉતરે છે. એના માટે પાણીનું ભરાવ થાય છે. આપણા જેટલા પણ લેકમાં આ વખતે ખૂબ સારું પાણી ભરવામાં આવ્યું છે. આજે વરસાદના લીધે જે પહેલા સ્ટોર્મ વોટર કનેક્શનના અભાવે લેકમાં પાણી જતા ના હતા, આ વખતે નોર્થ વેસ્ટ અને સાઉથ વેસ્ટ ઝોનમાં જેટલા પણ લેક છે એમાં પાણી ખૂબ સારી રીતે ભરવામાં આવ્યું છે. આ એક પોઝિટિવ નોટ છે. અને જેના કારણે આ તમામ જે તળાવો છે પહેલા જે ખાલીખમ હતું એમાં પાણી સ્ટોર્મ વોટર કનેક્ટિવિટી ડ્રેનેજ નેટવર્કના કારણે આ શક્ય બન્યું છે. બીજું એક પોઝિટિવ નોટ એવું છે કે વેસ્ટર્ન ટ્રંક લાઇન હોવાના કારણે ઘણા બધા પ્રશ્નો જે પહેલા થતા હતા એ બધા પ્રશ્નોને એડ્રેસ કરવામાં આવ્યું છે. એના કારણે પાણી ઝડપથી નિકાલ થઈ રહ્યું છે. અને આજે સંપૂર્ણ દિવસભર વરસાદ હોવા છતાં પણ પાણીનું નિકાલ જે છે એ થોડું ફાસ્ટર થયું છે. એનું કારણ એ છે કે વેસ્ટર્ન ટ્રંક લાઇનનું જે કેપેસિટી છે એ કેપેસિટીનું ઉપયોગ કરવામાં આવ્યું.